ખેડૂતોને આજ ભોગવવાનું કંપની આ મહાકાય કંપની છે તો ખેડૂતોને 5-5 વીઘા જમીન છે તો 5 વીઘા માર્કેટ વેલ્યુ પ્રમાણે આપી દે ખેડૂત બીજી જગ્યાએ જઈને જમીન લઈ લેશે પણ બીજી જગ્યાએ જવા માટે શું જમીન બચશે? કેમ કે વીજપોલ તો ઝેરની જેમ પ્રસરી રહ્યો છે. લગભગ મોટા ભાગના વિસ્તારોમાં વીજ લાઈન પસાર થવાની છે. તો વીજ લાઈન પસાર થવાની અત્યારે આપણા ગુજરાતમાં વીજ લાઈન પસાર થવાની વીજ ઉત્પાદન જે કંપનીઓ કરે છે આપણા ગુજરાતને જે વીજળી જોઈએ ને એથી સરપ્લસ વીજળી પેદા કરે છે કંપની. તો આ ગુજરાતના જ બીજા રાજ્યમાં વીજળી જવા દેવા માટે વેચાણ કરવા માટે એ વેચાણ કરીને કંપની નફો કરે તો નાના ખેડૂતોને 10 વીઘાની જમીનવાળાને 7 લાખ રૂપિયા દઈ અને પોલ ઊભો કરી દઈએ અને એ ખેતરની અંદર જવામાં જોખમ કેટલું ખેડૂતોને એ કંપની જાહેર નથી કરતી. આનેથી જોખમ થાય, આ લાઈનથી આમ થાય, આ લાઈનથી આમ થાય. અમારા ગામમાં એક લાઈન નીકળી છે 350 કેવીની આશરે અનુમાન, પણ એની નીચે જતા અમને બીક લાગે. તો આ લાઈન તો આથી મોટી 765 કેવી લાઈન છે બેન. તો એ કંપનીના એન્જિનિયરે એ જાહેરાત નથી કરી, ભારત દેશના સાયન્ટિસ્ટોએ એ જાહેરાત નથી કરી. આ 765 કેવીથી આ નુકસાની ખેડૂતોને થઈ છે. ભારત દેશ રહ્યો એ ખેતી પ્રધાન દેશ છે બેન. તો ખેતી પ્રધાન દેશ હોય તો ખેડૂતોને પતાવે તો આપણો દેશ પતી જવાનો બેન. આમાં કાંઈ શંકાને સ્થાન જ નથી. ખોટી વાત કરું બેન, ખેતી પ્રધાન દેશ હોય ખેડૂતોને પતાવે તો દેશ જ પતે. દેશનો વિકાસ ન થાય. ખેડૂતનો વિકાસ હોય તો જ દેશનો વિકાસ થઈ છે. આ મારી વાત છે બેન. ખેડૂતો કહી રહ્યા છે કે જો ખેડૂતનો વિકાસ થશે ને તો દેશનો વિકાસ થશે. ખેડૂતોના ભોગે દેશનો વિકાસ નહીં થાય. અને આ પ્રશાસને અને તંત્રએ પણ સમજવા જેવી બાબત છે. અને અહીં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર થયા છે તો એ વાતની સાક્ષી પૂરે છે. ખેડૂતો હેરાન ખૂબ છે. આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું. તમે જોતા રહો ગુજરાતનો અવાજ.